जशवंत निजानंदी ना मंगल प्रेम प्रणाम सुंदर साथ जी। वंदो सदगुरु चरण को करू सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण गणेशी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेरा नाम। तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम। पिया जी को पल पल करू प्रणाम। जशवंत निजानंदी ना मंगल प्रेम प्रणाम सुंदर साथ जी। આજે અમે મેડતા સિટીની અંદર રાજસ્થાનના મેડતા સિટીની અંદર આવ્યા છીએ। પ્રણામી ધર્મની અંદર મહામતી શ્રી પ્રાણનાથજીએ જાગણી દરમિયાન અહીંયા મેડતા સિટીની અંદર એઓ આવેલા અને અહીંયા એમને જાગણી કરેલી એ વિશે વિસ્તૃત માહિતી આપણા અરવલ્લી જિલ્લાનું ટિંટોઈ ગામ અને ટિંટોઈ ગામના રાજ મંદિરના મહંત એવા કિશનદાસજી મહારાજ અને એમના સાથી સુંદર સાથ પણ ઉપસ્થિત છે। ગોવિંદભાઈ કે જે સરડોઈના છે, ડાયાભાઈ બામણવાડના છે, વાલજીભાઈ એ કુડોલના છે અને કુબેરભાઈ રખિયાલ થી સુંદર સાથ અમે અહીંયા આવ્યા છીએ, પધાર્યા છે અને અહીંયા એમને જાગણી દરમિયાન પૂના ત્યાં રોકાણા અને કયા કયા સુંદર સાથને એઓએ જાગણી કરી તે વિશે વિસ્તૃત ચર્ચા મહંત શ્રી કૃષ્ણલાલ કરશે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। નવતનપુરીમાં સ્વામી શ્રી પ્રાણનાથજી 1675 ની અંદર એમનો નવતનપુરીની અંદર જામનગરમાં જન્મ થયો અને ત્યાર પછી 1675 થી 40 વર્ષની ઉંમરે 40 વર્ષની ઉંમરે એટલે 1715 જેને કહેવાય 1715માં એમને એ રાજજી મહારાજનો જોશ એમની અંદર આવ્યો અને એમને નવતનપુરથી માંડીને જાગણી કરતા કરતા સુરત ગયા। સુરત 17 મહિના રહ્યા અને ત્યાંથી જાગણી કરતા કરતા નલિયા, દીવ, સિદ્ધપુર, પાટણ થઈ અને અહીંયા મેડતાની અંદર આવ્યા અને મેડતાની અંદર એક લાભાનંદ નામનો એક પંડિત હતો, તાંત્રિક વિદ્યાવાળો હતો અને એના સાથે સ્વામીજી એમના જોડે સમજાવવા માટે ચર્ચા કરી કે એ મંત્ર તંત્રમાં બહુ હોશિયાર હતો છતાં સ્વામીજી આગળ કંઈ પણ ચાલ્યું નહીં અને અહીં આગળ મેડતાની અંદર રાજારામ અગ્રવાલ અને જાજનભાઈ ભંડારી જેને કહેવાય એમના ત્યાં આગળ રોકાયા। એ નગરપતિ એક શેઠ હતા, બહુ ધનવાન હતા। એમણે જેટલા જામનગરથી નીકળીને સુરતથી નીકળીને જે સુંદર સાથ અહીં મેડતા સુધી આવ્યો એમની સેવા એ જાજનભાઈ કરતા હતા અને એ પન્નાજી તક એમને સેવા 5000 સુંદર સાથની એમણે 5 વર્ષ સુધી સેવા એમણે કરી અને એ જાજનભાઈનું જે પરિવાર છે એ આજે 16મી પેઢીમાં આજે મોજૂદ છે, જેમનું નામ હેમંતભાઈ ભંડારી પણ આજે એમનું નામ છે અને એમનો પરિવાર પણ છે। એ અહીં આગળ આ મંદિર છે અને જો આગળ 108 પારાયણનો અહીં રાખેલ છે એકતા મહોત્સવની અંદર અને એ જાગણી કરતા કરતા ધીરે ધીરે અહીંથી પન્નાજી સુધી પહોંચ્યા હતા અને પન્નાજી પહોંચ્યા પછી મહારાજે છત્રસાલે પૂછ્યું કે પ્રાણનાથજી પાસે કોઈ ચમત્કાર છે કે શું છે, આટલા બધા સુંદર સાથનું આ પોષણ કેવી રીતે થાય છે? ત્યારે એમણે પૂછ્યું તો આ કોણ આપે છે? ત્યારે પ્રાણનાથજીએ કહ્યું કે મેડતાના રાજસ્થાનના મેડતાના રાજારામભાઈ જાજનભાઈ તરફથી 5000 સુંદર સાથની સેવા એ આપી રહ્યા છે। ત્યારે છત્રસાલ મહારાજને દુઃખ થયું કે હું આટલી બધી મારી પાસે મિલકત છે, હું ધનવાન છું, છતાં આ સેવામાં હું 1 રૂપિયો વાપરી શકતો નથી। તે એક રૂમમાં જઈને રડવા લાગ્યા। એમણે વિનંતી કરી કે હવેથી મારી સેવા તમે લો। ત્યાર પછી પ્રાણનાથજીએ છત્રસાલ મહારાજને કહ્યું હવે તમારા તરફથી સેવા લેવામાં
આવશે. આવી રીતે અહીં જાગણી કરતા કરતા પન્નાજી સુધી રાજારામભાઈ જાજનભાઈ તરફથી સેવા હતી અને એ સેવામાં આ જે મોટો ફાળો આપેલો છે એમણે, એ રીતે પ્રાણનાથજીએ જાગણી કરતા કરતા પન્નાજી પહોંચ્યા હતા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.